પારડીમાં મિકેનિકનું સરનામું પૂછી મહિલાના ગળામાંથી ₹1.20 લાખની સોનાની ચેન ખેંચી બે ઇસમો બાઇક પર ફરાર। શાકભાજી લેવા નીકળેલ મહિલાને KTM બાઇક સવાર બે લૂંટારુઓએ નિશાનો બનાવતા સીસીટીવીના આધારે પોલીસે તપાસ આદરી। પારડીના કુંભારવાડ વિસ્તારમાં દિવસે ને દિવસે વધી રહેલી ચેન સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાકભાજી લેવા નીકળેલી એક મહિલાના ગળામાંથી બે અજાણ્યા બાઇક સવારોએ બળજબરીપૂર્વક ₹1.20 લાખની સોનાની ચેન તોડી પળવારમાં ફરાર થઈ ગયા હતા। આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પારડીના વલસાડી જાપા વિસ્તારમાં ચંડિકા માતા મંદિર નજીક રહેતા મીનાક્ષીબેન વિનોદભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 46 પોતાના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ફરિયાદ અનુસાર તારીખ 1 જૂન 2026ના રોજ સવારે આશરે 11 વાગ્યાના અરસામાં મીનાક્ષીબેન પોતાના ઘરેથી પારડી બજારમાં શાકભાજી લેવા માટે નીકળ્યા હતા। તેઓ કુંભારવાડ વિસ્તારમાં વિવેક જ્વેલર્સની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કેસરી અને કાળા રંગની KTM સ્પોર્ટ્સ બાઇક પર આવેલા બે અજાણ્યા યુવકો તેમની નજીક આવ્યા હતા। આરોપીઓએ શરૂઆતમાં કોઈ શંકા ન જાય તે રીતે મહિલાને મોટરસાઇકલ મિકેનિકની દુકાન ક્યાં આવેલ છે તે અંગે પૂછપરછ કરી હતી। મહિલાએ તેમને અહીં મિકેનિક ન હોવાનું અને હાઈવે તરફ જવા જણાવ્યું હતું। ત્યારબાદ બંને યુવાનો ત્યાંથી નીકળી ગયા હોવાનું જણાતા મહિલાએ પણ પોતાની ચાલ ચાલુ રાખી હતી, પરંતુ થોડી જ ક્ષણોમાં આરોપીઓએ પૂર્વયોજિત રીતે ઘટનાને અંજામ આપ્યો હતો। બાઇક પર પાછળ બેઠેલો ઈસમ અચાનક મહિલાની નજીક આવ્યો અને તેમના ગળામાં હાથ નાખી બળજબરીપૂર્વક સોનાની ચેન ખેંચી લીધી હતી। ઘટનાની ઝડપ એટલી હતી કે મહિલાને કંઈ સમજાય તે પહેલાં જ બંને આરોપીઓ બાઇક લઈને પારડી બજાર તરફ પૂર ઝડપે ભાગી છૂટ્યા હતા। ફરિયાદીએ પોલીસને આપેલા વર્ણન મુજબ બાઇક ચલાવનાર યુવકે વાદળી રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને હેલ્મેટ ધારણ કર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અને ચેન ખેંચનાર ઈસમે પીળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું। બંનેની ઉંમર અંદાજે 25 થી 30 વર્ષ વચ્ચે હોવાનું જણાવાયું છે। બાઇકનો નંબર મહિલાને યાદ ન રહી શક્યો હોવાથી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે। ચેન સ્નેચિંગની આ ઘટનામાં મહિલાના ગળામાં રહેલી આશરે 3 તોલા વજન, જેની કિંમત આશરે ₹1.20 લાખની સોનાની ચેનની લૂંટ ચલાવવામાં આવી હતી। ઘટના બાદ ગભરાઈ ગયેલી મીનાક્ષીબેને તરત જ પોતાના પતિ વિનોદભાઈ પ્રજાપતિ તથા મનોજભાઈ પ્રજાપતિને જાણ કરી હતી। ત્યારબાદ પરિવારજનો સાથે પારડી પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર બનાવ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ મીનાક્ષીબેન વિનોદભાઈ પ્રજાપતિ છે। હું સવારે 11 વાગે શાકભાજી લેવા માટે નીકળી હતી ઘરની બહાર નીકળતા થોડીક આગળ ગઈ, એક ભાઈએ મને બાઇક ઊભી રાખીને પૂછ્યું કે બાઇક મેકેનિક અહીંયા છે, અને મેં કહું અહીંયા નથી, તમારે બહાર જવા પડશે। ભાઈએ ટર્ન માર્યો અને મારી ટર્ન મારીને પાછળના ભાઈ ઉતરીને મારી ચેન જ ખેંચવા માંડી। ગુજરાતી જ હતા બે ભાઈ, ગુજરાતી શુદ્ધ ગુજરાતી બોલતા હતા, આપણા જેવા નોર્મલ। એ લોકોની કામ ચાલુ છે, તપાસ ફૂટેજ મેળવી છે। એ સીધા બજાર તરફ જ નીકળી ગયા। ઘટના બની તેમાં બૂમાબૂમ કરવા માંડી, એટલે ત્યાંના આજુબાજુથી દોડી આવ્યા અને મને એ લોકો આશ્વાસન આપ્યું। મહિલા લોકો એટલી સાવચેતી રાખી કે બહાર નીકળો ત્યારે જરાક વ્યવસ્થિત એ કરીને નીકળો કે બનાવ બની નહીં શકે। આશા રાખું કે એ લોકો મને મારી વસ્તુ મેળવી આપશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।